નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 2માં આપણે HTMLની અંદર થોડુંક આપણે આગળ અભ્યાસ કરીશું. તો આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર HTMLમાં મેટા ટેગ વિશે અભ્યાસ કરેલો હતો. આપણા ચેપ્ટરનું નામ જે છે હેડ અને બોડી ટેગની અંદર આવતા તમામ જે ટેગ છે બધી ટેગને રજૂ કરવા બાબતે. તો આપણે હેડ ટેગની અંદરની અલગ અલગ ટેગની અંદર આપણે મેટા ટેગ વિશેનો અભ્યાસ કરેલો. ત્યાર પછી એક કોષ્ટકની અંદર જેટલી પણ ટેગનો ઉપયોગ આપણે હેડ ટેગમાં કરી શકીએ એ બધી ટેગ વિશે આપણે અભ્યાસ કરેલો. તો આજે આપણે જે છે બોડી ટેગના અભ્યાસથી આપણો સિલેબસ જે છે આગળ વધારીશું. બોડી ટેગની અંદર કઈ કઈ વસ્તુ આવે, ક્યાં ક્યાં ગુણધર્મ આવે, એ બધી વસ્તુનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં અત્યારે કરીશું. જેમાં એક અત્યારે ઉદાહરણ તરીકે હું એક પ્રોગ્રામ બનાવું છું. એ પ્રોગ્રામની અંદર અત્યારે આપણે જે છે એ બોડી ટેગ વિશે જોઈએ છીએ. તો એક સામાન્ય પ્રોગ્રામ બનાવીએ, HTML ટેગ, ત્યાર પછી આવે છે હેડ ટેગ, અને હેડ ટેગની અંદર આવશે ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગની અંદર આપણે દર્શાવવા માટે કોઈ એક કોમન ટાઇટલ આપીએ. તો જેમાં અત્યારે લખું છું બોડી ટેગ, બરાબર, કારણ કે આપણે બોડી ટેગનો અભ્યાસ કરીશું. તો બોડી ટેગ ટ્યુટોરિયલ એવું અહીંયા હું એક ટાઇટલ આપું છું. ટાઇટલ ટેગને ક્લોઝ કરીશું. સૌપ્રથમ હેડ ટેગ તો હરેક HTML કોડની અંદર આવશે, ત્યાર પછી હેડ ટેગ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે બોડી ટેગ, બરાબર. બોડી ટેગની અંદર આપણે ઘણી બધી ટેગો આવેલી છે, પણ સૌપ્રથમ આપણે બોડી ટેગની પોતાના અમુક ગુણધર્મો છે તે ગુણધર્મોનો અભ્યાસ કરીએ. જેમાં સૌપ્રથમ ગુણધર્મ હું લખું છું બેકગ્રાઉન્ડ, બરાબર. બોડી ટેગનું સૌપ્રથમ ગુણધર્મ જે આવે છે એ છે બેકગ્રાઉન્ડ. અને બેકગ્રાઉન્ડ ગુણધર્મનો ઉપયોગ તમે બોડી ટેગની અંદર બોડી ટેગના માધ્યમથી તમે બેકગ્રાઉન્ડની અંદર, એટલે કે તમારી પાછળનો ભાગ જે હોય વેબ પેજનો, ત્યાં કોઈ પણ ફોટો તમે ઉમેરી શકો, ફોટાને એડ કરી શકો, બરાબર. અહીંયા તમારે સિમ્પલી ફોટાનું નામ અને એનું એક્સટેન્શન જ લખવાનું રહેશે. ત્યાર પછી એ ફોટો જે છે એ તમારા HTMLના ડોક્યુમેન્ટમાં બેકગ્રાઉન્ડમાં આવી જશે. તો સૌપ્રથમ આપણી પાસે શું હોવું જોઈએ? ફોટો હોવો જોઈએ, બરાબર. ફોટો હોય તો જ આના બેકગ્રાઉન્ડમાં આવી શકે. તો આપણે આ કોડને સૌપ્રથમ પહેલાં તો આપણે સેવ કરીએ. હવે સેવ આપણે ક્યાં કરીએ છીએ? સેવ કરવાની જગ્યા જે છે એ છે સી ડ્રાઈવ. સી ડ્રાઈવની અંદર HTML ફોલ્ડર, અને અહીંયા ગુજરાતી મીડિયમના ફોલ્ડરમાં આપણે આપણા પ્રોગ્રામને સેવ કરતા હોઈએ, બરાબર. તો જે જગ્યાએ તમે અત્યારે અહીંયા આ જગ્યાએ જો આ પ્રોગ્રામને તમે સેવ કરતા હો તો તમારે અહીંયા પહેલાં તો એક ફોટો તમારે મૂકી દેવો પડે કે જે ફોટાને તમારે બેકગ્રાઉન્ડની અંદર દર્શાવવો છે. તો અહીંયા ફોટો ઉમેરવા માટે હું મારા કમ્પ્યુટરમાંથી જ એક ફોટાને હું કોપી કરું છું. લાઇબ્રેરીમાં જઈશ, લાઇબ્રેરીમાંથી પિક્ચર કરીને ડિરેક્ટરી છે, એમાંથી સેમ્પલ પિક્ચર કરીને જે ડિરેક્ટરી છે, આમાં જઈને હું કોઈ પણ એક ફોટા જે છે એને હું કોપી કરીશ. સપોઝ હું અહીંયા desert.jpg ફોટાને કોપી કરું છું. કોપી કર્યા પછી ફોટો જે છે એને હું સી ડ્રાઈવની અંદર HTMLની અંદર ગુજરાતી મીડિયમ ફોલ્ડરની અંદર અહીંયા હું આને કોપી કરીને સીધો પેસ્ટ કરીશ, બરાબર. એટલે જ્યાં મારી ફાઇલને હું સેવ કરું ત્યાં આપણી પાસે આ ફોટો હોવો જોઈએ, જે ફોટો તમારે બેકગ્રાઉન્ડમાં દર્શાવવો છે એ ફોટો, બરાબર. ફોટોનું નામ જે છે શું છે? desert.jpg. તો આખા નામને હું અહીંયાથી શું કરી લઉં? કોપી કરી લઉં. તમારે સીધું અહીંયા તમે નામ ટાઈપ પણ કરી શકો, બરાબર. પણ ટાઈપમાં કદાચ ક્યારેક ભૂલ થાય સ્પેલિંગમાં, કાં તો કંઈક સ્મોલ કે તો કેપિટલ લેટરમાં, તો આપણે શું કરવાનું? કોપી પેસ્ટ કરી દેવાનું. એકવાર આ વસ્તુ કોપી પેસ્ટ થઈ જાય છે પછી બોડી ટેગને આ રીતે કમ્પ્લીટ કરવાની. કોઈ પણ ગુણધર્મ તમે લખો ટેગનો, ત્યારે ટેગ લખ્યા પછી એક સ્પેસ આપવાની, ગુણધર્મનું નામ લખવાનું, બરાબરની સાઇન, ડબલ કોટેશનની અંદર desert.jpg ફોટો, બરાબર. ત્યાર પછી અહીંયા તમે કોઈ પણ ટેક્સ્ટ નોર્મલી લખી શકો. જેમ કે અત્યારે હું અહીંયા ટેક્સ્ટ લખું છું, ધીસ ઇઝ બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ, એટલે આ બેકગ્રાઉન્ડનો ગુણધર્મ છે, બરાબર. ત્યાર પછી આપણું આ કાર્ય કમ્પ્લીટ થાય છે. તો બોડી ટેગને આપણે છેલ્લે શું કરશું? કમ્પ્લીટ કરશું. અને અહીંયા કમ્પ્લીટ થાય છે HTML ટેગ.
બરાબર. આ એકવાર કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછી આપણે આને શું કરી શકીએ, સેવ કરી શકીએ. સેવ કર્યા પછી એને આપણે ક્યાં સેવ કરીએ છીએ, સી ડ્રાઈવમાં ગુજરાતી મીડિયમ ફોલ્ડરમાં. અને અહીંયા જે આપણે ફાઇલ આપીએ એ ફાઇલનું નામ આપીએ bodytag.html અને સેવ. બરાબર. ફાઇલ સેવ થઈ જાય પછી જ્યાં આપણે આ ફાઇલ સેવ કરી છે ત્યાં આપણે ડિરેક્ટરીમાં જવાનું, bodytag.html પર જમણી ક્લિક કરવાની, ઓપન વિથમાં જઈને આપણે શું કરવાનું, ગૂગલ ક્રોમમાં આપણા કોડને જે છે એક્ઝિક્યુટ કરી દેવાનો, રન કરી દેવાનો. બરાબર. એટલે તમે જોશો તો આપણે જે છે અહીંયા આપણો ફોટો આવી જાય છે જે આપણે જોઈતો હતો એ, અને અહીંયા શું આવી ગયું, ધીસ ઇઝ બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ. તો આ રીતે તમે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ ફોટાનો ઉમેરો કરી શકો. બરાબર. બેકગ્રાઉન્ડમાં કોઈ ફોટો તમારે એડ કરવો છે તો તમે આ પ્રકારે ફોટાને એડ કરી શકો. ખ્યાલ આવે છે બધાને? જો કોઈને કાંઈ ડાઉટ હોય તો તમારે ડાઉટ બધા નોટ કરી રાખવાના છે ને જ્યારે આપણે લાઈવ વિડીયો લેક્ચરમાં ફરી ભેગા થઈએ ત્યારે આપણે ડાઉટનું સોલ્યુશન કરીશું. બરાબર. તો આ રીતે તમારે બોડી ટેગની અંદર બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ એટલે કે બેકગ્રાઉન્ડ ગુણધર્મોનો તમે યુઝ કરી શકો. હવે અહીંયા ગુણધર્મો હું થોડોક ચેન્જ કરું છું. બીજી કલર કરીને એક ગુણધર્મ છે. બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર. તમારે કોઈ ફોટો બેકગ્રાઉન્ડમાં નથી રાખવો પણ કોઈ એક કલર રાખવો છે. અહીંયા બેકગ્રાઉન્ડમાં કોઈ એક કલર રાખવો છે. બરાબર. તો તમે અહીંયા સિમ્પલી કોઈ પણ એક કલરને એઝ અ બેકગ્રાઉન્ડ સેટ કરી શકો. જેમ કે અહીંયા હું કલરની અંદર નામ આપું છું રેડ. પછી આને સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણે જે નામ આપ્યું તેમાં સેવ થઈ જશે, આપણે ચેન્જ કર્યો છે. અને ફરીથી અહીંયા આપણે આવીને આને રિફ્રેશ કરશું તો બેકગ્રાઉન્ડમાં રેડ કલર જે છે સેટ થઈ જશે. બરાબર. સિમ્પલી તમે કોઈ પણ નામ આપી શકો. અહીંયા સપોઝ અહીંયા આપું છું પિંક, કંટ્રોલ એસ પ્રેસ કરવું એટલે સેવ થઈ જશે. અને અહીંયા આપણે રિફ્રેશ કરીએ તો બેકગ્રાઉન્ડમાં જે છે પિંક કલર એડ થઈ જશે. બરાબર. આ રીતે આનો બોડીનો બીજો ગુણધર્મ છે બીજી કલર. અહીંયા પર લખાણ થોડુંક ફેરવી નાખીએ આપણે, બીજી કલર. બરાબર. સમજાય છે? કંટ્રોલ એસ કરીને પછી તમે આને અહીંયા રિફ્રેશ કરશો તો અહીંયા ચેન્જ થઈ જશે. કલર તમે સીધું નામથી પણ આપી શકો. બરાબર. તમે સીધું અહીંયા નામ ટાઈપ કરો અને નામ ટાઈપ કરીને પણ તમે કલર આપી શકો. આ રીતે તમારે કલર ન આપવો હોય તો એનો એક બીજો પણ રીત છે, તમે હેક્સાડેસિમલ વેલ્યુથી પણ કલર આપી શકો. હેક્સાડેસિમલ વેલ્યુ એટલે કે આગળ હેશ સાઇન કરવાની, પછી અહીંયા વેલ્યુનો કોડ લખવાનો, અને કોડ હંમેશા જે છે એ 6ની સાઇઝનો જ હશે. અને કોડની અંદર તમે ABCD અને 0, 1, 2 એટલે કોઈ પણ નંબર પણ લખી શકો અને કોઈ પણ જે છે અંગ્રેજી મૂળાક્ષરો પણ લખી શકો. એના કોમ્બિનેશનથી જે છે આ 6 અંકોનો જ કોડ હોવો જોઈએ. આ 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ 6ની સાઇઝનો કોડ. અને આગળ કમ્પલસરી શું આવે, હેશ. આને હેક્સાડેસિમલ કોડ કહેવાય. આ હરેક કોડના અલગ અલગ કલર થતા હોય. બરાબર. આને સેવ કરીએ. હવે આનો કયો કોડ છે જોવા માટે આપણે આને રિફ્રેશ કરીએ. આનો કંઈક રેડ કલર થાય છે. બરાબર. આમાં કંઈક થોડુંક ચેન્જીસ કરું. સપોઝ અહીંયા FFની જગ્યાએ HH લખી નાખું, આને સેવ કરું તો આનો જો કંઈક બ્લેક કલર થઈ ગયો. બરાબર. આ રીતે તમે તમને જો કોડ ખબર હોય તો તમે એક કોડ પર્ટિક્યુલર અહીંયા આપી શકો. હવે TR લખ્યું છે તેનો કંઈક અલગ કલર આવશે, અને કદાચ અલગ ન આવે તો એમાં કંઈક ડાર્ક અને લાઇટમાં થોડોક કલરમાં પરિવર્તન થતો હોય, વધારે ન થાય. 99WE90 કંટ્રોલ એસ સેવ. બરાબર. આ મારી રીતે રેન્ડમ જ આપું છું અને આને રિફ્રેશ કરીએ. બરાબર. તો અહીંયા કંઈક થોડોક જાંબલી ટાઈપનો કલર, તમે મજન્ટા કલર આવે છે એવો તમે કલર અહીંયા જોઈ શકો. આવા ઘણા બધા કલરના કોડ તમે જેટલા પણ કોમ્બિનેશન અહીંયા એડ કરો એવા અલગ અલગ પ્રકારના કલર તમે જોઈ શકો. જેનું એક કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું છે. તો ટેક્સ્ટ બુકની અંદર તમે આ એક કોષ્ટક જુઓ તો કોષ્ટકમાં અમુક કોમન કલર જે છે એના કોડ અહીંયા આપેલા છે. બધા F કરશો તો વ્હાઇટ કલર આવશે. બરાબર. એ તો આપવાની જરૂર જ નથી, બાય ડિફોલ્ટ વ્હાઇટ જ હોય.
રેડ કલર માટે આપણે કર્યું હતું આગળ શરૂઆતમાં 2F આપીને, પછી યલો માટે 4F00 બધા ઝીરોમાં બ્લેક કલર, બરાબર, FF00FF માં પિંક મજેન્ટા કલર, 000FF માં બ્લુ કલર અને આ એમાં ગ્રીન કલર. હવે આ તો એક નમૂનાનું કોષ્ટક છે કે આટલા કલર માટેના આ કોડ છે, પણ તમે તમારી રીતે અલગ અલગ ટેસ્ટિંગ કરીને અહીંયા તમારી રીતે એડ કરીને અહીંયા રિફ્રેશ કરીને તમે ચેક કરી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલા અલગ અલગ પ્રકારના કલર અહીંયા આવી શકે, જેને હેક્સાડેસિમલ વેલ્યુ દ્વારા કલર નાખ્યો કહેવાય. બરાબર, તો આ રીતે તમે હેક્સાડેસિમલ વેલ્યુથી પણ બીજી કલર પ્રોપર્ટી દ્વારા કલરનો ઉમેરો કરી શકો. હવે આ બધી વાત જે છે એ બેકગ્રાઉન્ડની થઈ. બે પ્રોપર્ટી, બે આપણે ગુણધર્મ જોયા, એક બીજી કલર ને એક બેકગ્રાઉન્ડ. હવે મારે જે વસ્તુ કરવી છે એ છે આ લખાણના કલરમાં પરિવર્તન. આ લખાણને થોડુંક મોટું કરી નાખીએ. પહેલાં તો અહીંયા H2 ટેગનો ઉપયોગ કરું છું અને એન્ડમાં પણ અહીંયા કરીએ H2, એટલે આ લખાણ જે છે થોડુંક મોટું થઈ જાય. બરાબર, આ હેડિંગની સ્ટાઇલ આપણે ભણ્યા હતા એ જ છે, લખાણને થોડુંક મોટું કરવા માટે. કંટ્રોલ S, આને થોડુંક રિફ્રેશ કરીએ અને હવે બધી પ્રોપર્ટી વહી ગઈ છે, એટલે અહીંયા શું આવશે, ધીસ ઇઝ બીજી કલર, તો ત્યાં ધીસ ઇઝ એટ્રીબ્યુટ. આપણે આ બધી વસ્તુ ભૂસી નાખીએ વધારાની, આટલું જ લખાણ રાખીએ અને આને આપણે આઉટપુટમાં જોઈએ રન થતું. બરાબર, ધીસ ઇઝ એટ્રીબ્યુટ, આ કોમન આટલી વસ્તુ આવી. હવે મારે લખાણનો કલર ફેરવવો છે. બાય ડિફોલ્ટ કયો કલર આવે લખાણમાં? કાળો, બ્લેક. બરાબર, બ્લેકની જગ્યાએ મારે કોઈ બીજો કલર કરવો હોય તો એની માટેનું એક ગુણધર્મ છે જેને કહેવાય ટેક્સ્ટ. બરાબર, અહીંયા તમે કોઈ પણ વેલ્યુ આપો, જેમ કે અહીંયા યલો, બરાબર, યલો કલર આપ્યો, આને સેવ કરીએ અને આને આપણે અહીંયા એક્ઝિક્યુટ કરીએ. આ કેવું થઈ જશે? પીળું થઈ જશે. બરાબર, શું કરવાનું? ટેક્સ્ટ બરાબર ડબલ કોટેશનમાં કલરનું સીધું નામ જ આપવાનું, એટલે કલર આવી જાય. સપોઝ અહીંયા હું કલરનું નામ ચેન્જ કરું છું, અહીંયા કંઈક આપણે બીજું કલર જ કરીએ, જેમ કે બ્લુ. સેવ. બરાબર, કંટ્રોલ S થી સેવ કર્યું, અહીંયા આને રન કર્યું, તો આપણો ટેક્સ્ટનો કલર કેવો થઈ ગયો? બ્લુ થઈ ગયો. તો આ રીતે ટેક્સ્ટ પ્રોપર્ટીથી પણ તમે લખાણના કલરને બદલી શકો. અહીંયા પણ તમે હેક્સાડેસિમલ વેલ્યુ આપી શકો, જેમ કે અહીંયા હેશ સાઇન FQRT78. બરાબર, આવું કંઈક મેં મારી રીતે કલર આપ્યું, પણ તમારે ધ્યાન નહીં રાખવાનું કે આ 6 થવા જોઈએ. બરાબર, આગળ હેશ આવો છે. કંટ્રોલ S, પછી આપણે આને સેવ કરીએ, રન કરીએ. બરાબર, તો આનો કલર થોડો કંઈક આમ આપણે જોઈએ તો આપણને રેડ ટાઈપનો દેખાય છે અને કંઈક અલગ જ કલર દેખાય છે ટૂંકમાં. બરાબર, પિંક એન્ડ રેડના કોમ્બિનેશનમાં કલર આવે છે. તો આ રીતે તમે જે છે અહીંયા હેક્સાડેસિમલ વેલ્યુ અથવા તો તમે કોઈ પણ કલરનું નામ સીધું તમે આપી શકો. બરાબર, તો આ વાત થઈ કલર માટેની અલગ અલગ ગુણધર્મોની. So the next attribute of body tag is A-link and V-link. That is active link and visited link. એટલે આ જે એક્ટિવ લિંક અને વિઝિટેડ લિંક આપણે જે એટ્રીબ્યુટ જોઈએ એ પહેલાં જે છે આપણે એક અહીંયા લિંક ક્રિએટ કરવી પડશે. તો લિંક ક્રિએટ કરવા માટે એન્કર ટેગ, આની વિશે આપણે માહિતી મેં તમને પહેલા ચેપ્ટરમાં જ આપેલી હતી. એ ટેગ જેનો ગુણધર્મ છે href, જેની અંદર કોઈ પણ ફાઇલ આપણે લઈએ, જે ફાઇલ ક્યાં હોવી જોઈએ? તો કે જે ફાઇલ જ્યાં તમે આ ફાઇલ સેવ કરી છે ત્યાં જ હોવી જોઈએ. તો અહીંયા હું demo.html નામની આ ફાઇલ જે છે એનું આખા નામને હું અહીંયા કોપી કરું છું અને એ નામ જે છે એને આપણે અહીંયા પેસ્ટ કરું છું. બરાબર, અને અહીંયા હું લખું છું ક્લિક હિયર અને લાસ્ટમાં એ ટેગ પૂરી કરું છું. આનો મતલબ શું થાય? આ ક્લિક હિયર જે લખાણ છે એના પર હું ક્લિક કરીશ ત્યારે કઈ ફાઇલ ખુલશે? demo.html ની ફાઇલ જે છે ખુલી જશે. બરાબર, આપણા આઉટપુટની અંદર. ધારો કે આને હું અહીંયા રિફ્રેશ કરું, પહેલાં આપણે આને સેવ કરવું પડશે. કંટ્રોલ S આપીને આને સેવ કરીએ, અહીંયા આને રિફ્રેશ કરીએ. બરાબર, હવે તમે જોશો, આને થોડુંક ઝૂમ કરી દઉં. અહીંયા ક્લિક હિયર કરીને લખાણ આવી ગયું, જેના પર હું ક્લિક કરીશ. બરાબર, જેવું હું ક્લિક કરીશ એવું આ લખાણ જે છે એ
ક્યાં વયું જશે, એના પર ક્લિક કરીશ એટલે demo.html ફાઇલની અંદર જે મેં લખ્યું છે ફાઇલ અહીંયા ખુલી જશે. બરાબર, બોડી ટેગ .html. હવે ક્લિક હિયર તમે આ જોશો તો લિંક કેવા કલરની આવે છે, કે બ્લુ જેવા કલરની તમે લિંક જોઈ શકતા હશો. બરાબર, આ બ્લુ કલરમાં જ હંમેશા લિંક હોય. આને આપણે શું કહી શકીએ, હાઇપરલિંક. લખાણ પર પણ તમે ક્લિક કરી શકો. હવે આ લિંક બ્લુ કલરમાં આવે છે, તો આ લિંક ઉપર હું ક્લિક કરું. બરાબર, ક્લિક કરી દીધી હોય ત્યારે આ લિંકનો કલર જે છે ને એ કેવો થઈ જાય, તો એ કલર તમારે આપવો હોય તો તમે આપી શકો. વી લિંક કરીને એનો ગુણધર્મ. બરાબર, ડબલ કોટેશનની અંદર વી લિંક એટલે વિઝિટેડ લિંક. બરાબર, એનો કલર ધારો કે મારે આપવો છે પિંક. અને સેવ કરું. બરાબર, પછી બીજો એક ગુણધર્મ લખું એ લિંક, અને અહીંયા આપું ગ્રીન. બંને સમજો. હવે વી લિંક બરાબર પિંક. વી લિંકનો મતલબ શું થાય, એકવાર આના પર ક્લિક કરી દીધું ને એટલે આ લિંક કેવી થઈ ગઈ, વિઝિટ થઈ ગયેલી લિંક થઈ. મતલબ મેં એકવાર આ લિંકની ઉપર હું જઈ ચૂક્યો છું, એટલે આનો કલર કેવો થઈ જશે, પિંક, કારણ કે વી લિંકમાં પિંક આપ્યું છે. એ લિંક એટલે એક્ટિવ લિંક. બરાબર, આ લિંક જે અત્યારે જે છે એ એક્ટિવ લિંક છે. એક્ટિવ લિંકનો કલર મારે જો ફેરવવો હોય તો એ અમે કયો આપ્યો, ગ્રીન. હવે આપણે આને હું રન કરીને જો આના પર જેવું ક્લિક કરી રાખું છું અને આને છોડી દઉં એટલે કઈ ફાઇલ ખુલી ગઈ, demo.html. બરાબર, કારણ કે અહીંયા મેં શું આપ્યું છે, નવી ફાઇલનું એડ્રેસ demo.html. ફરીથી હવે આમાંથી પાછો જાઓ, કેવા કલરનું થઈ ગયું, પિંક કલર, કારણ કે આપણે અહીંયા વી લિંકમાં શું આપ્યું, પિંક. પછી એક બીજો ગુણધર્મ આપણે જોયો એ લિંક, એટલે કે એક્ટિવ લિંક. એટલે કે જો આના પર એક હવે હું ક્લિક કરીને મેં રાખ્યું છે, મેં મારું માઉસ મૂક્યું નથી, ક્લિક કરી રાખું ને એટલે એનો કલર કેવો થઈ જાય, ગ્રીન. પાછું અહીંયા આવીએ, કેવો થઈ ગયો, પિંક. પિંક શું કામ છે, કારણ કે એકવાર વિઝિટ થઈ ગયેલી હોય ને પછી એનો પિંક જ રહે. અને આના પર ક્લિક કરી રાખું ને તો આનો કલર કેવો રહે, ગ્રીન. સમજાય છે? માઉસ ન મૂકો ને ક્લિક કરી રાખો તો એને કહેવાય, કેવી કહેવાય, એક્ટિવ લિંક કહેવાય. લિંક ઉપર ક્લિક કરો, કરી રાખ્યું છે તમે એટલે એક્ટિવ લિંક. અને ક્લિક કરીને પાછા આવ્યા એટલે કેવી થઈ ગઈ, વિઝિટેડ લિંક. આ બંને પણ ગુણધર્મ છે કોના, બોડી ટેગના. તો બોડી ટેગના ટોટલ 4 ગુણધર્મ આપણે જોયા. બેકગ્રાઉન્ડ, બીજી કલર, આ 2. બરાબર, ત્રીજો ટેક્સ્ટ 3, વી લિંક 4 અને એ લિંક, ટોટલ 5 ગુણધર્મ આપણે બોડી ટેગના જોયા. બેકગ્રાઉન્ડ, બીજી કલર, ટેક્સ્ટ, વી લિંક અને એ લિંક. બરાબર, આ 5 ગુણધર્મ જે છે બોડી ટેગના આપણે અત્યારે જોયા. હવે આપણે એક નવો કન્સેપ્ટ, નવી ટેગ જોઈએ જે બોડી ટેગની અંદર આવે. પહેલાં હું આખાને કોપી કરું છું, નવી ફાઇલ બનાવીને એને સેવ કરું છું અને ટાઇટલ આનું ચેન્જ કરી દઉં ને નવી ટેગનું નામ જે છે એ છે HR ટેગ. બરાબર, અહીંયા બોડીની જગ્યાએ હું ચેન્જ કરીને લખી નાખું HR ટેગ. HRનું પૂરું નામ થાય હોરિઝોન્ટલ લાઇન, એટલે આડી લાઇન. બરાબર, HR ટેગ જે છે એ શું કરે છે એ આપણે સમજીએ. એટલા માટે અહીંયા જે છે પહેલાં એક હું હેડિંગ અહીંયા સ્થાપું છું, H1 ની અંદર હોરિઝોન્ટલ લાઇન, એટલે કે આડી લાઇન. બરાબર, પછી અહીંયા હું લખું છું ડાયરેક્ટલી HR ટેગ. બરાબર, આ રીતે તે સિમ્પલી HR ટેગ લખું અને આને હું સેવ કરું. સેવમાં નામ આપું છું HR.html. બરાબર, શું કર્યું, સિમ્પલ જ કોડ છે. H1 ની અંદર એક હેડિંગ આપ્યું, પછી નીચે લખ્યું HR. HR થી શું થાય, તો કે HR થી વેબ પેજમાં આડી લાઈન આવે. કેવી લાગે અને કઈ રીતે આવે એ જોઈએ. HR.html ને આપણે એક્ઝિક્યુટ કરીએ ઓપન વિથમાં જઈને. બરાબર, આ હોરિઝોન્ટલ લાઈન અને નીચે તમે જોશો તો અહીંયા આડી લાઈન તમે જોઈ શકશો. બરાબર, આને HR ટેગ કહેવાય. લખાણની નીચે આવી લાઈન લાવવી હોય તો તમે HR ટેગ દ્વારા લાવી શકો. અત્યારે એક લાઈન આવી છે, મારે 2 લાઈન લાવવી હોય તો મારે શું કરવાનું, આવી HR જે છે ટેગ એને બાજુમાં કોપી પેસ્ટ કરવાની, કાં તો ફરીથી ટાઈપ કરવાની. આ 2 HR આવી ગઈ અને સેવ કરું છું અને આને ફરીથી હવે એક્ઝિક્યુટ કરું તો નીચે બીજી લાઈન આવી. બરાબર,
આ રીતે એચઆર ટેગ દ્વારા તમે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી શકો. હવે એચઆર ટેગના અમુક ગુણધર્મો આપણે જોવાના છે. જેમ કે બે ટેગને હું કાઢી નાખું, આ સિંગલ ટેગ જ રાખું, તો એચઆર ટેગના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ આવે છે સાઇઝ. સાઇઝ બરાબર અને ડબલ કોટેશનમાં તમારે એચઆર ટેગની સાઇઝ આપવાની. સાઇઝનો મતલબ એવો થાય કે તમારે કેટલી જાડી લાઇન ડ્રો કરવી છે. સાઇઝ હંમેશા પિક્સેલમાં આવે. ધારો કે સાઇઝમાં હું આપું છું 5, એટલે એ 5 પિક્સેલ થયા. 5 આપીને સેવ કરીશ. સેવ કરીને આને હું રન કરીશ. એટલે એક લાઈન જે છે તમે જોશો તો આ થોડીક તમને અહીંયા જાડી જોવા મળશે. દેખાય છે? આ થોડીક આમ જાડી થઈ ગઈ. સરખું વધારે જોવું હોય તો 5ની જગ્યાએ કરી દઉં છું 10. કંટ્રોલ S કરીશ અને આને અહીંયાથી સેવ કરીશ. તો જો લાઈન તમે જોશો થોડીક જાડી અહીંયા થઈ ગઈ. બરાબર. સાઇઝનો મતલબ એ કે લાઈન તમારે થિકનેસ એટલે જાડી જે લાઈન જે છે તમારે જાડી કેટલી રાખવી છે, પાતળી કેટલી કરવી છે, તો તમે એચઆરની સાઇઝ એટ્રીબ્યુટથી કરી શકો. ત્યાર પછી બીજો એટ્રીબ્યુટ જે છે એ છે કલર. તમારે કેવા કલરની લાઈન જોઈએ છે. આ સિન્ટેક્સ તમારે યાદ રાખવાની. એક સ્પેસ તો રાખવાની જ તે વચ્ચે, પછી કલર બરાબર અને ડબલ કોટેશન. અહીંયા તમારે કલરમાં ધારો હું રેડ આપું છું અને સેવ કરીએ. બરાબર. તો આ લાઈન જે છે કેવા કલરમાં આવી ગઈ? રેડ કલરમાં આવી. તમે આ રીતે લાઈનનો કલર પણ અહીંયાથી આપી શકો. ત્યાર પછી વિડ્થ કરીને પ્રોપર્ટી છે. બરાબર. એની વેલ્યુ આપી આપણે. ધારો કે અત્યારે લાઈન તમે જોશો તો ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ સુધી આખી લાઈન અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. હવે જો વિડ્થની અંદર હું આપી દઉં 10 અને આને રિફ્રેશ કરીએ. વિડ્થ કેટલી થઈ ગઈ એની? ખાલી 10. 10 મતલબ એ કે 10% તે ખાલી આવે. આખા પેજના 10% એ સેન્ટરમાં આવે છે ત્યાં. બરાબર. અને વિડ્થ કહેવાય. વિડ્થ હંમેશા પર્સન્ટેજમાં હોય. આખા પેજની 10% ખાલી અહીંયા સેન્ટરમાં તમે અત્યારે જોઈ શકો લાઈન. 10ની જગ્યાએ હું વધારી દઉં, 50 કરું, સેવ કરું. બરાબર. ખાલી 50% આવી. ટોટલ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનું માપ જે છે કાઉન્ટ કરતું હોય. 50% જેટલી જ તેની વિડ્થ અત્યારે અહીંયા ડિસ્પ્લે થાય છે. તો આ રીતે તમે અહીંયા પર્સન્ટેજમાં એની વેલ્યુ આપી શકો ટકામાં. ધારો કે અહીંયા હું આપું 300%. બરાબર. તમારે પર્સન્ટેજ લખવાનું નથી, સીધે સીધી અહીંયા વેલ્યુ જ આપવાની છે. તો એ આટલી મોટી થશે. ટૂંકમાં આ રીતે તમે અહીંયા પર્સન્ટેજ વાઇઝ એને અલાઇનમેન્ટ આપી શકો. પણ આ શરૂ ક્યાંથી થાય છે? ધારો કે અહીંયા મેં 300 આપ્યું તો એ હંમેશા સૌપ્રથમ જે છે ને સેન્ટર પોઈન્ટથી શરૂ થશે. બરાબર. પણ તમારે એવું કરવું છે કે નહીં, મારે અહીંયા ડાબી બાજુએ તે મારું લખાણ છે ને હોરિઝોન્ટલ લાઈન, તો આ જે છે લાઈન શરૂ ક્યાં થવી જોઈએ? અહીંયા ડાબી બાજુથી થવી જોઈએ. તો તમે એને નવી એક પ્રોપર્ટી છે, એનું નામ છે એલાઇન. બરાબર કરીને તમે વેલ્યુ આપી શકો લેફ્ટ અને સેવ કરી શકો. અને પછી તમારે શું કરવાનું? આને રિફ્રેશ કરવાનું. એટલે ક્યાં આવી જશે લાઈન? લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે. બરાબર. એક વેલ્યુ આપણે જોઈ સેન્ટર. બાય ડિફોલ્ટ સેન્ટર જ હોય. બરાબર. તમારા સેન્ટર લખવાની જરૂર નથી પડતી, કારણ કે બાય ડિફોલ્ટ ક્યાં હોય? સેન્ટરમાં જ હોય. અલાઇન જે છે બાય ડિફોલ્ટ સેન્ટરમાં જ હોય. લેફ્ટ આપણે જોયું. તમે રાઈટ હેન્ડ સાઈડ પણ એને આપી શકો. બરાબર. રાઈટ કરીને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ તમારે આપી હોય તો આ ક્યાં વહી જાય? રાઈટ હેન્ડ સાઈડ વહી જાય. બરાબર. અને સૌથી છેલ્લી આનો ગુણધર્મ જે છે એચઆર ટેગનો ગુણધર્મ એ છે નો શેડ. બરાબર. અહીંયા સમાતું નથી એટલે નીચે આવી ગયું. થોડુંક આને આગળ લઈ લો. બરાબર. સૌથી છેલ્લું જે છે નો શેડ, એટલે કે કોઈ પણ પ્રકારના શેડિંગ વાળી લાઈન નથી જોતી. આવી સોલિડ જ લાઈન જોઈએ છે. બરાબર. આ સોલિડ લાઈન કહેવાય. એ બાય ડિફોલ્ટ નો શેડ જ હોય. બરાબર. એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. પણ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે એચઆર ટેગના ગુણધર્મ ક્યાં છે. તેના ગુણધર્મમાં આવશે સાઇઝ, કલર, વિડ્થ, અલાઇન અને નો શેડ. ટોટલ 5 ગુણધર્મ જે છે એ એચઆર ટેગના રહેશે. તો આજે આપણે બોડીની અંદર બોડીના ગુણધર્મો જોયા, જેમાં બોડીમાં બેકગ્રાઉન્ડ, બીજી કલર, એ લિંક, વી લિંક, ટેક્સ્ટ. બરાબર. આપણે ટોટલ 5 ગુણધર્મ બોડીના જોયા.
અને HR ટેગ જોઈને HR ટેગની અંદરના સમાયેલા 5 ગુણધર્મ અત્યારે તમારી સ્ક્રીનની સામે છે. નેક્સ્ટ લેક્ચરમાં અગેન આપણે બોડી ટેગમાં આવતી વિવિધ ટેગો વિશે અભ્યાસ કરીશું.